નમસ્કાર, વેલકમ ટુ જીએસટીવી. રવિવારની રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. આજનો વિષય છે શોખ નહીં મજબૂરી. જેમ કે આપને ખબર છે દર્શક મિત્રો કે ગયા અઠવાડિયે બરોડા એક્સપ્રેસ હાઈવે ઉપર એક એક્સિડન્ટમાં એક ગાડી ઉભેલા ટેન્કરની પાછળ ઘૂસી જતા 10 જણાના એમાં કરુણ મૃત્યુ થયા. બહુ જ હૃદયદ્રાવક કરુણ ઘટના છે. એના માટે આપણે શ્રદ્ધાંજલિના શબ્દો જ નથી. પણ આ ઘટના પછી નિર્ણાયકોના ધાડા ચારે બાજુથી ઉમટી પડ્યા છે કે 10 જણા બેઠા હતા જ કેમ? બરાબર છે, ના બેસાય. પોલીસ શું કરે છે? જાણી જોઈને ચાલવા દે છે આ પ્રકારની ગાડીઓ? ચાલવા દે છે. મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે જે 10 જણા આ ગાડીમાં બેઠા હતા અથવા વર્ષોથી બેસે છે કે બેસવું પડે છે, એમની ઈચ્છાથી શોખથી કે મજા માણવા 10 જણા આટલી નાની ગાડીમાં ભરાય છે? એમને પણ કમ્ફર્ટ નહીં ગમતી હોય? એમને પણ કેપ્ટન સીટમાં બેસીને 2 જણને 2 સીટમાં જવાની ઈચ્છા નહીં થતી હોય? પણ એ થતું નથી. કેમ? દોસ્તો, બહુ જ ઈઝી છે કે કોઈ પણ ઘટના બને એટલે આપણા તારણો લઈને તૂટી પડવું. એનાથી સહેલી વાત દુનિયામાં કોઈ છે જ નહીં. વાસ્તવિકતા એ છે કે આ ઘટના કેમ બનીને કેમ લોકોને આવી રીતે ઠાંસીને ભરાવવું પડે છે, એના મૂળમાં જઈને કારણો અને પ્રશ્નો એ બંનેના ઉકેલ લાવવા માટે પ્રયાસ કરવો. દોસ્તો, કોઈ પણ વિકસિત રાષ્ટ્રની સૌથી પહેલી વ્યાખ્યા એ છે કે એનું પબ્લિક ટ્રાન્સપોર્ટ બહુ જ પાવરફુલ હોય છે. આપણે હજારો લાખો કરોડની મોંઘી દાટ લક્ઝુરિયસ ટ્રેનો આપણે પાટા ઉપર મૂકી રહ્યા છીએ. સારું છે, વેરી ગુડ. જૂની ગાડીઓ રિપ્લેસ થઈ જાય. વી વેલકમ ધીસ ચેન્જ. બટ દેટ ઇઝ ફોર ફ્યુ. દેટ ઇઝ ફોર એ ફ્યુ સિલેક્ટ પીપલ કે જે 4-5 હજાર રૂપિયાની લોંગ ડિસ્ટન્સ ટિકિટ આ કમ્ફર્ટ માટે ખરીદી શકે. 140 કરોડની ભારતની વસ્તીમાંથી ગુજરાતની 6 કરોડની વસ્તી ગણો તો લગભગ 1 થી 1.25 કરોડ લોકો સવારમાં 6 થી સવારના 9-10 વાગ્યા સુધીમાં 25-30 લાખથી વધારે વસ્તી ધરાવતા મોટા શહેરોથી લગભગ 70-80-100 કિલોમીટરની રેડિયસમાં આવેલા નાના સેન્ટરોમાં અથવા તો નાના સેન્ટરોમાંથી આવા 25-30 લાખની વસ્તી ધરાવતા શહેરોમાં અપડાઉન કરે છે અને સાંજે 4 થી 8ના ગાળામાં એ લોકો પાછા જાય છે. હવે કેમ 10 જણાએ ઠાંસીને ભરાવવું પડે છે? માની લો કે કોઈ માણસ નાના સેન્ટરથી સિટીમાં કામ કરવા જાય છે. એનો બહુ તો 15,000 રૂપિયા પગાર છે એક નાની જોબમાં. હવે આજે તમે કીધું 10 જણા કેમ ભરાયા, તો 10 જણા અંદર ભરાયા એનો 70-80 કિલોમીટરનો ચાર્જ કદાચ 50 રૂપિયા પેલો લેતો હશે કે બહુ તો 60 રૂપિયા 70 રૂપિયા લેતો હશે, તો એને જવા આવવાના થાય 150 રૂપિયા. એટલે મહિનાના થયા 4 રજા ગણો જો આપતા હોય તો 5 થી 6 હજાર રૂપિયા તો એને આવવા જવાના થઈ ગયા. પગાર એનો 10-12 હજાર છે. હવે તમે મોંઘવારીના બીજા પરિબળો જો અને ઘર ચલાવવાના, છોકરાઓની ફીથી લઈને જાતના ટેક્સથી લઈને લાઇટ બિલથી લઈને, તોય એના પૂરા ના થાય. હવે તમે એમ કહો કે 5 જણા કેમ નથી જતા આરામથી? જો 5 જણા જાય તો એના 6 હજારના બદલે 12,000 રૂપિયા મહિને જવા આવવાના જ થઈ જાય. તો ઘેર જઈને શું ઘંટડી વગાડે? ગુજરાતી ભાષામાં કહીએ તો આવા સવાલો પૂછતા પણ શરમ આવી જોઈએ. સવાલ એ છે કે આટલી બધી પ્રોગ્રેસ વિકસિત રાષ્ટ્રની વાતો પછી આવી ઘટનાઓ કેમ બને છે? કારણ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમના ઠેકાણા નથી. 4-5 લક્ઝરી એસી બસો 2 મોટા સિટી વચ્ચે સવારને સાંજે શરૂ કરી દો એટલે વિકાસ નથી થઈ જતો. વિકાસ એ છે કે સૌથી પહેલી વાત તો એ છે કે આપણે જ્યારે પ્રાચીન ભારતની સંસ્કૃતિ વિશે ગૌરવ લઈએ છીએ ત્યારે તેની નગર રચના, નગર આયોજન એવા હતા કે ઘર અને જોબ એના વચ્ચે એટલું ઓછું ડિસ્ટન્સ ને એ પ્રકારની કામગીરીની ફાળવણી હોય કે પેલા આટલું લાંબુ જવું જ ના પડે. એ તો આપણે પાશ્ચાત્ય અનુકરણમાં બાજુ પર મૂકી દીધું. એટલે પહેલો ફોલ્ટ તો ત્યાં જ છે. એટલે એ ગૌરવ પણ આપણે લેવાનું હવે મૂકી દેવું જોઈએ. સવાલ એ છે કે આ હવે થવાનું જ છે કે માણસે 50-100 કિલોમીટર દૂર જવું જ પડશે.
તો ફરીથી 10 જણા આવી રીતે ઠાંસીને ભરવા છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ સુધારવી છે. આ ગંભીર વિષય ઉપર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે સામાજિક નિસ્બત ધરાવતા રૂઝાન ખંભાતા, આપણી સાથે છે ભૂતપૂર્વ આરટીઓ ઓફિસર બારેવડિયા સાહેબ, રોડ સેફટી સાથે સંકળાયેલા અમિત ખત્રી અને સોશિયલ વર્કર અને બહુ જ રિસર્ચ બેઝ જેમનું કામ છે મહેશ પંડ્યા. ચારેય મહાનુભાવોનું સ્વાગત છે. અમિતભાઈ આપણી સાથે ઓનલાઈન જોડાયા છે. રૂઝાન, આપનાથી શરૂઆત કરીશ કે જે મેં અગાઉ કહ્યું કે આવું કેમ થાય છે. આજે એક બપોરે હું સ્ટડી કરવા બેઠો હતો તો મને એક એવા આંકડાઓ મળ્યા કે અત્યારે આપણે હજારો લાખો કરોડની લક્ઝુરિયસ ટ્રેનો અને મોટી મોટી બસો બજારમાં એટલે રોડ ઉપર મૂકી રહ્યા છીએ તો માત્ર 1500 કરોડ રૂપિયા જો રોકવામાં આવે તો ગુજરાતમાં 10,000 મિની બસોની એ માત્ર અપડાઉન માટે જરૂર છે આવા સેન્ટરો વચ્ચે. આ 10,000 બસો શરૂ કરવામાં આવે સવારે 6 થી 10 અને સાંજે 4 થી 8 તો 25 જણાની કેપેસિટીની એક વખતની 20 રૂપિયા ટિકિટ રાખો તો જવા આવવાની 40 રૂપિયા ટિકિટ થાય અને 1.25 કરોડ લોકો એમાં જો અપડાઉન કરે તો આ 1500 કરોડનો ખર્ચો 10 મહિનામાં સરકારને નીકળી જાય અને 11મા મહિનાથી નફો પણ શરૂ થાય. જો કે આ પણ એક બહુ જ બેહુદી અને નપાવટ કક્ષાની વાત છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાંથી તમે નફો કરવાની વાત પણ વિચારો, કારણ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એ લોકોની સુખાકારી માટે છે. તમારે સેલ્ફ સસ્ટેન થાય ત્યાં સુધી બરાબર છે, એમાં નફો ના થાય તો વાંધો નહીં, કારણ કે તમે પ્રજા માટે છો, પ્રજા તમારા માટે નથી. એટલે જો આવું કરવામાં આવે તો આવા એક્સિડન્ટ ઘટી જાય, પ્રાઇવેટ વાહનોમાં આ રીતે ઠાંસીને જવાનું બંધ થઈ જાય, બંનેને ફાયદો થાય, સરકારને અને પ્રજાને. કેમ આવું થતું નથી? સર, જ્યારે આપણે પ્રાઇવેટ વાહનોની વાત કરતા હોઈએ છીએ, જેને કે આપણે ગાડીની વાત કરીએ, પેલી મારુતિ શું વેન આવે અને બધા ઠૂસીને ભરીને જતા હોય, એક એ લોકોનો બિઝનેસ છે. હવે એમાં સર બે પોઈન્ટ કહું છું તમને, બે સાઈડ બતાવીશ. એક બિઝનેસમાં એ લોકોને એવું છે કે ભાઈ જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટ ચાલી રહી છે નાની તે લોકો ખાસ પબ્લિક ટ્રાન્સપોર્ટને એ લોકોની જે લોબી છે, આ જે પ્રાઇવેટ ઓપરેટર્સોની જે લોબી છે એ પબ્લિક ટ્રાન્સપોર્ટોને ખાસ સેટ કરે છે, મેનેજ કરે છે તાકી પબ્લિક ટ્રાન્સપોર્ટ ચાલે નહીં. જેમ આપણે યાદ છે પહેલાં પેલું થયું હતું કે પહેલાં આપણી જે જીએસઆરટીસી કે એ બધી બસો હતી કેવી એવી ધબ્બી હાલત કહેવાય કે શું કહેવાય, એવી હાલત થઈ ગઈ કે લોકો કંટાળી ગયા કે ભાઈ અમારે આમાં બેસવું નથી, કારણ કે ખડકે અને ખખડે અને બધું જાતનું થાય ને ઉલટું લોકોને એમાં બેસીને જાનનો જોખમ લાગે. એટલે કહેવાનો હેતુ અત્યારે એમ કહી રહ્યું છું કે આપણે જે અગર ગવર્મેન્ટ અગર નિસ્વાર્થ અને જે લોકોના સુખાકારી માટે જે તમે વર્ડ યુઝ કરો છો, અગર એ કામ કરવું હોય તો એ લોકોને એ રીતનું માળખું બનાવવું પડે અને મેનેજ ના થવું પડે. હવે થયું શું કે આજે પ્રાઇવેટ ઓપરેટરોની વાત કરું, પ્રાઇવેટ ઓપરેટરો એવું વિચાર્યું કારણ કે દે કેનોટ એફોર્ડ ઓલ પ્રાઇવેટ ઓપરેટર્સ કેનોટ એફોર્ડ. આ તો પતા પેલા નાના એન્ટરપ્રિન્યોર કહેવાય કે જે કહેવાય કે પોતાની ગાડી જેમ ટેક્સીવાલા આવે કે પોતાની ગાડી ભાડે વ્યાજ પર લીધી એ રીતે લે અને પછી આ રીતે એ લોકો અપડાઉન કરે. તો એ લોકોને એમ થયું કે ભાઈ અગર અમે અપડાઉન કરીએ છીએ ને હવે જે તમે જે મેઇન વાત છે, મૂળ વાત કે જે ઠૂસીને ભરે છે, તો લોકોના માઇન્ડમાં આપણે અત્યારે અગર લેટેસ્ટ છે કે શું કહેવાય પેલી વાત કરીએ કે બેરોજગારીની વાત કરીએ અત્યારે આમાં આવે નહીં, પણ એ આવે જરૂર કે લોકો પાસે પૈસા સ્પેન્ડિંગ પાવરનું. કયા લોકો કહું છું? આ કેટેગરી કહું છું. પેલા લોકો નથી મીન કરતી જે લોકો, નહીં તો અત્યારે અચ્છા કોઈ બીજા નથી ના તો અત્યારે ગણાવી દે કે ભાઈ લક્ઝરીઝ કાર કેટલી બધી બુક થાય છે મહિને દાડે ને મહિને, એ બધું ગણાવી દે. આપણે એ જે મિડલ ક્લાસ ને લોઅર મિડલ ક્લાસની વાત કરીએ છીએ, જે લોકોને નોકરીએ જવાનું હોય છે ને નોકરી માટે એ લોકોને એક એક્સ અમાઉન્ટ જ એ લોકો ખર્ચી શકે, તેનાથી વધારે નથી ખર્ચી શકતા અને ટાઈમ પર પહોંચવાનું હોય છે. કહેવાનો હેતુ એ છે સાહેબ કે જ્યારે આ પ્રાઇવેટ કારવાળા, એટલે આપણે કમિંગ બેક ટુ ધ મેઇન પોઈન્ટ, એ આપણે નહીં મિસ કરવો જોઈએ કે જે પ્રાઇવેટ કારની જે આખી લોબી છે એ લોકોનો બી ધંધો થઈ જાય, સામેવાળાને બી ફાયદો થાય. એટલે દે આર ટ્રાઇંગ ટુ ક્રિએટ અ વિન વિન સિચ્યુએશન. પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો શોર્ટ ટર્મ ગેઇન જોઈએ છે. કારણ કે તમે અત્યારે આજે આ સુવિધા અમે તો ઘણું જોઈએ છે, કારણ કે હાઈવે પર જતા આવીએ ઘણી વાર પેલા છકડા બી હોય, ભણેલા હોય બિચારી લેડીઝોની. સાચું કહું સાહેબ, હજી એ પોઈન્ટ તો તમે લીધો નથી કે કેવી રીતે લેડીઝોની બિચારાઓની હાલત કેવી હોય છે કે પેલો ભાઈ બેઠો હોય, હવે પેલો બી બાજુમાં બેઠો હોય ને આડા આવડા હાથ ફરતા હોય, બિચારી કઈ બોલી ના શકે. એટલે આ બધા બહુ મેજર ઇશ્યુઝ છે સર. બટ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ધીસ ઇઝ વોટ આઈ વોન્ટેડ ટુ ટેલ કે જે ગવર્મેન્ટેનું કામ કરવાનું છે મેનેજ થવાનું નહીં. કારણ કે પહેલા ચાલતા હતા એવા તમે જે આ સોલ્યુશન ટાઈપ આપ્યું છે એ સારું છે, કંઈ જ ખોટું નથી અને એ વાયેબલ સોલ્યુશન છે, લોકોને ફાયદો થાય સોલ્યુશન છે. પણ અનફોર્ચ્યુનેટલી જે મેનેજ થઈ જાય છે એટલા માટે આ સોલ્યુશન નથી થઈ રહ્યું. અને
લોકોની જાન જોડે આ ખેલવાડ થઈ રહ્યો છે. જી. અને બીજું રુઝાન કે પછી તમે એમ કહો કે પ્રાઇવેટ વાહનોમાં તમે કાર પુલિંગ કરીને 4 જણા કેમ નથી જતા? આવું કહેનારાને ખબર છે, ભાઈ ગયો છું તું રોજ 1 મહિનો, તમે ગણતરી કરો મહેશભાઈ કે રોજ 100 કિલોમીટર કાર પુલિંગ કરીને પણ 4 જણા વચ્ચે ખર્ચાના ભાગાકાર કરીને પણ ફરે તો તમારા પેટ્રોલ ઉપરાંત તમને મહિને ટોલ ટેક્સ 4-5 હજાર રૂપિયા ઝીકી દે છે. બિલકુલ, એ ખબર છે? સાહેબ ગાડીનું મેન્ટેનન્સ બહુ મોટું આવે છે આજકાલ. બિલકુલ. એ તો પછીની વાત છે. સૌથી પહેલા તો એક નાનો દાખલો આપું તમને. એ ખબર છે રુઝાન કે તમે અહીંયાથી શ્રીનાથજી બાવાના દર્શન કરીને આવો અમદાવાદથી, હા, 600 કિલોમીટરનો ટોલ ટેક્સ 950 રૂપિયા થાય છે. એટલે કિલોમીટરે 1.5 રૂપિયા ટોલ ટેક્સ. એટલે તમારે આખું તમે એમ વિચારો કે હું ભારતમાં જન્મ્યો છું અને ભારતની સંપૂર્ણ સંસ્કૃતિ અને ભારતના કલ્ચરના એની સાથે જોડાયેલા રૂટ્સના સ્થળોના હું તમામ સ્થળોના જ્યાં સુધી એક દર્શન ના કરું, ફરું નહીં, એની પલ્સ ના લઉં, ત્યાં સુધી ભારતમાં મારો જન્મ વેદ અને ઉપનિષદની ધરતી ઉપર મારો જન્મ નિષ્ફળ ગયો એવું માનીને તમે ઓલ ઇન્ડિયા સર્કિટ લેવાનું નક્કી કરો, 50,000 કિલોમીટર તમે ફરો, તો તમે પેટ્રોલના પૈસા પછી ગણજો ભાઈ. સૌથી પહેલા 75,000 રૂપિયા તો તમારો ફાસ્ટેગ તમે લોડ કરાવો. વોટ રબીશ. એમાં બી સાહેબ મન ફાવે, નોટ ટુ ડાયવર્ટ અગેન, મન ફાવે કપાય છે, ઘણીવાર ડબલ કપાઈ જાય છે અને ઝઘડવા જઈએ છે, કોઈ આપણું સાંભળતું નથી. એટલે આની તો પછી વાત કરીએ. આપણે અમિતભાઈ, રોડ સેફટીના ધોરણો સામાન્ય માણસના મહિનાના ખર્ચ, અપડાઉન કરવાની અનિવાર્યતા અને ઠાંસીને ભરાવવું પડે છે. જે આ એડજસ્ટમેન્ટનું બેલેન્સ માણસ મનમાં કઈ રીતે કરે? જો સૌથી પહેલી વાત તો કહું કે અપડાઉન ક્યાં સુધી કરવું, કેટલે સુધી કરવું ને એ વ્યક્તિની પોતાની વ્યક્તિગત ઈચ્છાની વાત છે. હવે કોઈને વડોદરા સુધી નોકરી કરવા જવું છે તો વડોદરા સુધી અવર જવરનો ખર્ચો તો ભોગવવો પડે, આ રીતે કે તે રીતે. એટલે એ બાબતે હું કોઈ કમેન્ટ નહીં આપું. હા, મારી આપની સાથે બહુ સ્પષ્ટ વાત એ હું કરીશ કે કેપેસિટી કરતા વધારે વાહનો ભરીને જવું એ ગુનો છે, એની કોઈ ના નથી અને એ થવું જ ન જોઈએ. હવે જે આ પ્રમાણે જે એક્સિડન્ટ થાય છે અને એમાં એન્ફોર્સમેન્ટ જો ડિજિટલી કરવામાં આવે તો જ આનું સોલ્યુશન છે. મેન્યુઅલ એન્ફોર્સમેન્ટ શક્ય નથી. એક્સપ્રેસ હાઈવેની વચ્ચે ઉભા રહીને તમે એને રોકી જ ન શકો કે આમાં કેટલા વાહનો, કેટલા ચાલકો, કેટલા અંદર પેસેન્જર બેઠા છે અને આ કઈ સ્પીડે ચાલી રહ્યો છે. એટલે તમારે એને દરેક આંતરા અંતરે તમામ હાઈવે ઉપર, નોટ ઓનલી વડોદરા અમદાવાદ, તમામ હાઈવે ઉપર સીસીટીવી કેમેરા જે હાઈટેક હોવા જોઈએ અને એ તરત જ અંદરથી બેઠેલા માણસોનું વોલ્યુમને ડિટેક્ટ કરે, વાહનની સ્પીડને ડિટેક્ટ કરે, વાહનની લેનને ડિટેક્ટ કરે અને પછી એનો ઈ ચલાણ બને. આ એક કરવાની વસ્તુ છે. બીજું, જે પ્રખ્યાત અને વિખ્યાત સ્થળો છે, ધારો કે અમદાવાદ વડોદરા, અમદાવાદ મહેસાણા, અમદાવાદ પાટણ, અમદાવાદ કડીકલોલ, અમદાવાદ રાજકોટ, રાજકોટ જામનગર, જ્યાં આ પ્રકારની શટલ સેવાઓ ચાલી રહી છે ત્યાં હું આપની સાથે ચોક્કસ સહમત થઈશ કે કદાચ પબ્લિક ટ્રાન્સપોર્ટની ફેસિલિટી ઓછી છે તો આ બાબતે વિચાર કરવો જોઈએ. અને એક ઇનોવેટિવ આઈડિયા જો મારે આપવો હોય તો અમદાવાદ અને વડોદરા વચ્ચેના એક્સપ્રેસ વેની વચ્ચેનું સેન્ટ્રલ વર્જ, જે વચ્ચેનો મીડિયન કહી શકાય, એ સફિશિયન્ટલી પહોળો છે. ત્યાં તમે શટલ ટ્રેનની વ્યવસ્થા કરી શકો છો. અમદાવાદ વડોદરા ટ્રેન સર્વિસીસ તો મારા ખ્યાલથી આપણે ઘણી બધી પ્રાઇવેટ વેહિકલ્સની સંખ્યા રોડ ઉપરથી ચોક્કસ ઓછી કરી શકીશું. એક ઇનોવેટિવ કોઈક નવતર પ્રયોગ કરીને આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાની જરૂર છે અને એ કરી શકાય તેમ છે. બરાબર છે. બારીવડે સાહેબ, એમણે જે વાત કરી કે જે ખોટું છે એ ખોટું છે જ. અરે ખોટું છે જ, પણ સવાલ એ છે કે ખોટું થઈ કેમ રહ્યું છે? કારણ કે આપણે ઓપ્શન નથી આપી રહ્યા. તમે જે ઓપ્શન સૂચવ્યા એનો સરકાર અમલ કરે તો વેલ એન્ડ ગુડ. સવાલ એ છે કે માણસને 10ની સંખ્યામાં ઠાંસીને ભરાઈને પોતે પણ જવું નથી. જો 5 જણા ભરાઈને જાય તો મેં અગાઉ કહ્યું એમ કે એના બધા જ ગણિત ખોરવાઈ જાય છે મહિનાના. ફી એની કોણ ભરશે? બારેવડિયા સાહેબ, ગુજરાતમાં વસ્તીના ધોરણમાં અને અપડાઉનના જે 2 નાના મોટા સેન્ટર્સ છે, દરેક 2 સેન્ટર વચ્ચે તમારા હિસાબે, તમારા આટલા અભ્યાસ પ્રમાણે વસ્તી અને નોકરિયાતોની જરૂરિયાતોના પ્રમાણમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ કેવી અને કેટલી છે?
એક તો આપણે જે આજે પ્રશ્ન છે ફેટલ એક્સિડન્ટ થઈને 10 માણસો ગુજરી ગયા, એને આપણે રિવર્સમાં જોઈએ છે કે કેમ થયું, અકસ્માત થવાનું કારણ શું અથવા તો કયા કારણસર બેસવું પડે છે, મજબૂરી શું છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ સફિશિયન્ટ નથી અને છે તો પીક અવરમાં પૂરતું નથી. બે વાત છે કે કંઈ બપોરના ટાઈમે તમે જોશો તો ટ્રાફિક ઓછો થઈ જાય છે, પીક અવરમાં એકી સાથે જ ધસારો થતો હોય છે, એકી સાથે આવતા પણ હોય છે, જતા પણ હોય છે. હવે રાજ્ય સરકારમાં જે તે જીએસઆરટીસી છે, હવે એની લિમિટેડ સર્વિસીસ છે. તો જો તમે પીપીપીનાથી જે બેઝ ઉપર જે ચલાવતા હોય તો અપડાઉન કરવા માટે મિની બસવાળાને ખરેખર એસટી કોર્પોરેશને લાઇસન્સ આપવા જોઈએ અને ત્યાંથી એને બસમાં ભરવા માટેની છૂટ આપવી જોઈએ. એની પાસે નો ડાઉટ ભાડું અથવા જે લેવું હોય લઈ શકે. ડ્રાઈવર અને બસ માલિકની હોય અને બાકીનું જે ભાડું લેવાનું હોય એના કંડક્ટરની વ્યવસ્થા કરવામાં અથવા તો બુકિંગ કરવાનું, એક જગ્યાએથી બુકિંગ કરે તો બીજી કંડક્ટરનો પણ એ ખર્ચ કદાચ સહન એને બેર ના કરવો પડે. આ એક વ્યવસ્થા થાય ધારો કે પીપીમાં, તો પબ્લિક પાર્ટનરશિપમાં જે બસોનો જે નવી લેવાની અને ડ્રાઈવરોના જે પગારો છે એસટી કોર્પોરેશન જે ચૂકવે છે, પીએફને જે કપાત થતી હોય એની સરખામણીમાં ઓછી કોસ્ટમાં પ્રાઇવેટ બસો ચલાવી શકશે. જે ચલાવતા હશે એને લોકોને રોજગારી મળી શકશે. નાના વાહનની જગ્યાએ મોટા વાહન અથવા મીડિયમ સાઇઝના વાહનો જે હશે, ધારો કે 30 સીટરની બસ હશે તો એને પૂરતા પેસેન્જર મળશે અને કોમ્પિટિશન ઓછી થશે. અપડાઉન કેમ કરવું પડે છે, ના છૂટકે કરવું પડતું હોય છે, બે જગ્યાએ પોતાનું ઘર વસાવી શકાય નહીં અને મોંઘવારીમાં ચલાવવું પણ અઘરું પડતું હોય છે, નોકરી મળતી હોય છે, દૂર મળતી હોય, જવું પડતું હોય છે, એટલે એમાં કોઈ એને વિકલ્પ નથી હોતો. તો આવા એક નહીં થઈ શકે. અને આપણે બીજું આનાથી આગળ વધારે વાત કરું તો મેં એક બે સજેશન ગવર્મેન્ટે ગુજરાતને મોકલેલા છે કે આપણે ઓટો રિક્ષાની અંદર જ્યારે એક્સિડન્ટ થાય છે અથવા તો બાળકોને ભરીને જાય ત્યારે મેં કહ્યું કે ભાઈ આ જે રિક્ષાઓને બંધ કરવી હોય તો તમે 15 સીટરની બસો છે એને તમે એક કરતાં વધારે સ્કૂલમાં ચાલવા માટેની પરમિશન આપો. અત્યારે રિસ્ટ્રિક્ટ કેવું કરી નાખ્યું છે કે એક સ્કૂલ હાથે એંગેજ કરે એટલે બસવાળાને એક જ સ્કૂલમાં ચલાવવાની અને પછી ના ચાલે છે. એની કોસ્ટ અને જે એના ખર્ચા વાયેબલ થતા નથી. તો આ જો એને આપવામાં આવે તો આજે કોઈ વાલી છે રિક્ષામાં બાળકોને નહીં મૂકે, કારણ એમાં પણ એનું જોખમ છે. તો આપણે નાના રસ્તા છે, સાંકડી રસ્તા છે, જઈ શકે મોટી બસ 15 સીટરની અથવા તો નાની બસો જઈ શકે. તો આ જે વિકલ્પ છે તાલુકા લેવલની અંદર છે, ત્યાં પણ સિટી બસ શરૂ કરવી જોઈએ અથવા તો ત્યાંથી નજીકના જે પિકઅપ પોઈન્ટ હોય અથવા જ્યાંથી લોકો તાલુકા લેવલે આવતા હોય ગ્રામ્ય વિસ્તારમાંથી, તમે જોશો તો સવારના ટાઈમે સૌરાષ્ટ્રના ઘણા બધા તાલુકા નજીકના સિટી છે કે જ્યાં હીરાના કામ માટે જતા હોય, બીજા કામે જતા હોય અથવા તો રાજકોટ જેવા સિટીમાં એન્જિનિયરિંગમાં જતા હોય છે. તો એ લોકો ઠાંસીને આ તો કારની વાત છે પણ ડિલિવરી વાહનમાં આવતા હોય છે, ગુડ્સ વાહનમાં આવતા હોય. જો એને પેસેન્જર વાહન મળતું હોય તો ચોક્કસ એમાં આવી શકે. અને હું માનું જો પબ્લિક સાથેની પાર્ટનરશિપ કરે ગવર્મેન્ટ અને લાઇસન્સ આપવાની પદ્ધતિ કરે તો આ બીજા હું માનું છું રાજસ્થાનમાં આ ટાઈપનું એનું છે તો એનો થોડો સ્ટડી કરવામાં અથવા જે બીજા ઇન્ડિયામાં જ કોઈ જે એસટી કોર્પોરેશનો છે ચલાવતા હોય એની સાથે પણ સ્ટડી કરવામાં આવે અને પેસેન્જરને કેવી રીતે સસ્તા અને સલામત રીતે લઈ શકાય તો ચોક્કસ આને વિચારણાનો અવકાશ છે. બારીવડિયા સાહેબ, ખરેખર વાત એ છે કે અત્યારે આપણી વસ્તી, ફરીથી કહું, અને નોકરિયાત અને અપડાઉન કરનારાઓની જરૂરિયાતની સામે આપણી પબ્લિક ટ્રાન્સપોર્ટના જે વ્હીકલ્સ એની સંખ્યાનું પ્રમાણ કેટલા ટકા છે? અત્યારે જે આપણે રોજબરોજ તો જે મોટા સિટી છે ત્યાં રોજગારી માટે લોકોને આવવાનો ધસારો પણ વધારે છે અને એને પ્રમાણમાં ટકાવારી તો મારી પાસે નથી પરંતુ પૂરતી નથી જે કહી શકીએ. જે ટ્રેનો છે અથવા તો એસટી બસ છે એ અનસફિશિયન્ટ છે અને એને કારણે જ પ્રાઇવેટ કાર અને જીપોનો ખાસ કરીને આ ધંધો ફૂલો ફાલેલો છે. હવે એના એક બીજી વાત કરીએ તો અત્યારે જે એક્સિડન્ટ થયો અને એમાં જે માણસો ગુજરી ગયા પ્રાઇવેટ કારને કારણે ઇન્સ્યોરન્સ કંપની પણ એને ક્લેમ માટે નકારશે. તો કમસે કમ રાજ્ય સરકારે એટલું તો કરવું જોઈએ કે જે વાહનો લઈ જાય છે, લાવે છે, તો એટલીસ્ટ ટેક્સી તરીકે અથવા મિની બસ તરીકે એને રજીસ્ટ્રેશન કરાવે. અને એમાં કરાવવા માટે કંઈ બહુ અઘરું કામ નથી પણ એને માટેનું એક તમારું લક્ષ્ય હોવું જોઈએ અને એને ટાર્ગેટ રાખવું જોઈએ કે ભાઈ અમારે કામ કરવું જોઈએ, થઈ શકે છે. મહેશભાઈ, 2 વર્ષ પહેલા એક એવો કંઈક આંકડો આવ્યો હતો કે આપણે આર્થિક પ્રગતિમાં અને
બીજા કંઈક ધારાધોરણો પ્રમાણે ઇંગ્લેન્ડ કરતાં આગળ આવી ગયા અને પછી એવી પણ સરસ લોકોએ વાતો શરૂ કરી હતી કે થોડા વખતમાં ઇંગ્લેન્ડના લોકો વિમાનો અને વહાણોમાં ભારતના કિનારે ઉતરીને નોકરીની ભીખ માગવા લાઈન લગાવશે. જો આપણે આટલા બધા આગળ વધી ગયા હોઈએ તો આ 10 જણાને જે ઠાંસીને જવું પડે છે અંદર ને એક્સિડન્ટમાં અનફોર્ચ્યુનેટ ડેથ થાય છે તો ખરેખર તો સ્થિતિ એવી એ હોવી જોઈએ કે એક જણા 1 કરોડની લક્ઝુરિયસ કાર લઈને નોકરી કરવા જતો હોવો જોઈએ. એવું કંઈ થતું નથી. હવે મુદ્દો એ છે કે ભારતમાં ટોચના નેતાઓ એક જણ 100 ગાડીઓનો કાફલો લઈને નીકળે છે અને મુખ્યમંત્રીઓની વાત કરો તો 20 25 ગાડીઓનો કાફલો લઈને 15 મિનિટ રોડ રોકીને નીકળે છે. બીજી બાજુ 50ની કેપેસિટીની બસમાં 100 જણા ઠાંસીને જાય છે અને 5ની ગાડીમાં 10 જણા ઠાંસીને જાય છે. આ બે એકદમ અલગ પ્રકારના અંતિમો છે આપણા. સવાલ એ છે કે જો આપણે વિકસિત રાષ્ટ્ર થઈ ગયા છીએ તો આવું કેમ થાય છે? ને ખરેખર દુનિયાના જે વિકસિત રાષ્ટ્રો છે, વિકસિત રાષ્ટ્રની કેટેગરીમાં આવવા માટેનું જ્યાં સુધી હું જાણું છું એક બહુ મોટું પેરામીટર એ છે કે તમારી પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કેટલી પાવરફુલ છે, કેટલા જૂજ લોકોને પોતાનું વાહન વાપરવું પડે છે અને એના આધારે તમારું રેટિંગ નક્કી થાય છે. તો દુનિયાના જે વિકસિત અને બીજું કે મોટા ભાગના જે ડેવલપ કન્ટ્રીઝ છે, ફિનલેન્ડથી લઈને સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝમાં તો તમારે પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી છે. આપણે ફ્રીની વાત છોડો, 20 રૂપિયામાં 50 કિલોમીટર જઈ શકાય નોકરી કરવા અને ઘરનો ખર્ચો કાઢી શકે અને ફી બી ભરી શકે. એ સ્થિતિ ક્યારે આવશે? એ તો પહેલી વાત જે કરી કે લંડનના લોકો અહીંયા આવશે તો આઈટીસીએલની કમાલ છે, એટલે એમાં બહુ કોમેન્ટ નથી કરવી. પણ જે સાહેબને પ્રશ્ન પૂછ્યો એનો જવાબ મારે આપવો છે. માનો કે આજે અમદાવાદની વસ્તી, બૃહદ અમદાવાદની વાત કરીએ તો 75 લાખની છે. હમણાં આરટીઆઈમાં જે જવાબ મળ્યો એમાં બીઆરટીએસની બસ લગભગ 400. સોરી, મને યાદ આવ્યું, એવા પછી સરસ કાર્ટૂનો શરૂ થયા હતા કે દિલ્હીમાં કોનોટ પ્લેસના સર્કલ ઉપર ઇંગ્લેન્ડના કેટલાક નાગરિકો તપેલીમાં ભીખ માંગવા ઉભા રહ્યા હતા કે હવે આપણે ભારતથી ભીખમાં. એ આઈટીસીએલની કમાલ છે. એ આઈટીસીએલ પાવરફુલ છે આપણો. એટલે એ બીઆરટીએસની બસ એ 400, એએમટીએસની બસ લગભગ 300ની આસપાસ. હવે 75 લાખની વસ્તીએ અમદાવાદની તમારે 800-900 આ બધી બસો, એટલે ટોટલ થઈને મેં જોયું હમણાં સીએનજીને બધો ઉમેરો થયો તો 1300 બસ હતી. આ પૂરતી નથી. તમે મેટ્રો શરૂ કરી, બહુ સારું કર્યું, પણ મેટ્રો 2008માં શરૂ કામ થયું, 2022 અડધું પત્યું. સારી વસ્તુ છે પણ એ તોય પૂરતી નથી. પણ મારો મુદ્દો એ થયો કે 2008થી લઈને 2022 સુધીમાં જે આખું અમદાવાદ ખોદાયું એના લીધે જે ટ્રાન્સપોર્ટેશનમાં તકલીફ પડી અને એર પોલ્યુશન વધ્યું, એ પણ બહુ અગત્યનો મુદ્દો છે. પણ આવું કેમ બન્યું? આપણી લાલ બસ બહુ સારી હતી એમટીએસની, અને એ વખતે વસ્તીના પ્રમાણમાં લગભગ 91 સુધી હું વાત કરું તો 15 લાખની વસ્તી અમદાવાદની હતી, દક્ષેશભાઈ. અને આપણી એ વખતની એએમટીએસની બસ 300 હતી. એટલે મોટાભાગના આપણે લાલ બસથી ટેવાયેલા હતા અને જતા. એ વખતે ડબલ ડેકર બસ હતી જે અત્યારે આપણને નવી લાગે છે કે આ નવું નજરાણું ઉમેરાયું, પણ એ નજરાણું બહુ જૂનું છે એ ડબલ ડેકર બસનું. અને મિની બસ જેમ કે રિલીફ રોડ અને ગાંધી રોડમાં રસ્તા સાંકડા હતા તો મિની બસ પણ હતી એ વખતે. આ માળખું તોડી નાખીને સ્વપ્નું આવ્યું કે ભાઈ આ જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશનમાં પૈસા મળે છે તો બીઆરટીએસ રેપિડ બસ સર્વિસ શરૂ કરી. હવે એની અંદર બસો જ ના મૂકાઈ એટલે એ પણ એ ફેલ થઈ. એટલે નવી ડિમાન્ડ આવે કે મેટ્રો કરો તમે, એટલે પૈસા આવે એટલે બીજું બધું શું થાય એ મારે આ દર્શકોને કહેવાની બહુ જરૂર નથી કે શું હોય. એટલે આ જે બન્યું એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટ તમારી નબળી છે. બીજી વસ્તુ જે આ તમે વાત કરો છો એટલે ફરજિયાત તમારા થઈ જાય. કેટલાક લોકોને સાયકલ ફેરવવી છે, એના ટ્રેક ક્યાં છે? જેમ કે તમે દુબઈની વાત કરો કે યુરોપના કન્ટ્રીની વાત કરો તો પબ્લિક ટ્રાન્સપોર્ટ તો બહુ સરસ છે, 1 મિનિટે 2 મિનિટે આવે, પણ સાથે સાથે પેલી એક પગે ચાલવાવાળી સ્કૂટી, બેટરીથી અથવા તો ઇલેક્ટ્રિકથી ચાલતી સ્કૂટી લઈને આવે મેટ્રોમાં અને એમાંથી જાય તો એને એ પણ ખર્ચો બચી જાય અને સરળતાથી આ ચાલે. એટલે આપણા ત્યાં રોડ સેફ્ટીની વાત કરીએ, અમિતભાઈ વધારે વાત કરશે. આપણે ત્યાં રોડ પણ એટલા ખરાબ છે, ખાડા નગરી તરીકે છે. એટલે મને કોઈ સાયકલ ચલાવી હોય તો ક્યાંથી ચલાવે? અથવા તો એ સ્કૂટી લઈને જવું હોય એને એક પગે ચાલવાવાળી જે
અરે મહેશભાઈ, તમે ખાડાની ક્યાં વાત કરો છો? અહીંયા સાયકલિંગ કરવા કોઈ નીકળે ને તો આપણે સીધી ભાષામાં કહીએ તો કોઈ આસુરી તત્વો પાછળથી ગાડીથી એને ઉડાવે. બિલકુલ. અને દક્ષિણભાઈ, બીજી વાત મારે કરવી, તમે જે કાફલાની વાત કરી ને, વીઆઈપીઓના કાફલા, ગુજરાતમાં 10 દિવસ તો એવા હોય ને બધા રાજ્યોમાં કે એમાં કોઈ મોટો નેતા આવવાનો હોય, એની મોટી સભા હોય, એટલે 1000 એસટીની બસો ત્યાં રોકાઈ જાય. એટલે 1000 લોકોની બસો રોકાઈ જાય તો એને કેટલી આર્થિક રીતે અને સમયની દ્રષ્ટિએ મુશ્કેલી થાય. એ પણ બહુ મોટો મુદ્દો છે, કારણ કે એ બસો બંધ થઈ ગઈ હોય એટલે એને પ્રાઇવેટમાં જવું પડે, અને પ્રાઇવેટમાં છે આવું જ થાય. કારણ કે શું કરો તમે. બીજી અગત્યની વાત મારે બાળકોની પણ કરવી છે. હમણાં સરકાર એમ કહે છે કે 60 બાળકો પોસાય નહીં એટલે સ્કૂલ ના ચલાવાય એટલે મર્જ કરો. હવે જે તમે શરૂઆતમાં બહુ બોલ્યા કે આ જે આવશ્યક સેવાઓ છે એમાં નફો ને ખોટ ના જોવાય. લો એન્ડ ઓર્ડર, આરોગ્ય, શિક્ષણ એ તો ખોટ જ કરવાનો ધંધો છે. તમારો જીડીપીના પૈસા ત્યાં વાપરવાના છે. એટલે કોઈ એક માલિક પોતાની પત્નીને 450 કરોડનું ચાર્ટઅપ લઈને આપે ને આપણે તાલીઓ વગાડીએ, એ જીડીપીના પૈસા ત્યાં નથી વાપરવાના. આપણે જીડીપીના પૈસા અહીંયા વાપરવાના છે. હવે આ મર્જર સ્કૂલો થાય છે એનું સ્ટેટનું બજેટ તમે જુઓ દક્ષેશભાઈ, તો ₹1.5 એક વિદ્યાર્થીએ એમણે ફાળવ્યો છે. હવે એ વિદ્યાર્થી એક ગામથી બીજે ગામ જશે, પબ્લિક ટ્રાન્સપોર્ટ તો છે નહીં, એસટીની બસ તો છે નહીં, શું હાલત થાય. અને જે ઠાંસીને ભરવામાં આવે છે, એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટની સાથે સાથે આ જે બધી વ્યવસ્થાઓ છે એ એટલે બહુ નકામી વ્યવસ્થાઓ છે. અને થઈ શકે દલીલ એવી કરવામાં આવે છે કે ભારત આટલો મોટો વસ્તી વધારો દેશ છે અને કેટલાક લોકો જ વસ્તી વધારે છે, એક એવી પણ દલીલો છે. પણ એવું નથી. તમારો વસ્તી વધારો ચોક્કસ હોય, પણ તમે એએમટીએસને જો સદ્ધર કર્યો તો કદાચ બીઆરટીએસની જરૂર ના પડે, અને બીઆરટીએસમાં જો પૂરતી બસો મૂકી હોત તો કદાચ મેટ્રોની પણ જરૂર ના પડે. પણ હવે ત્રણેય હોવા છતાંય પબ્લિક ટ્રાન્સપોર્ટ તમારું ઓછું છે, અને એટલા માટે એટલા બધા પ્રાઇવેટ વ્હીકલો આવી ગયા કે ટ્રાફિકની સમસ્યા છે, પાર્કિંગ ક્યાંય નથી, અને હું પાર્કિંગ કરું તો ટોઈંગ વાળો 1000નો દંડ કરે મને. એટલે એ જે આખી સમસ્યાઓ જે ઊભી થઈ છે એ બહુ અઘરી છે. અને શહેરીકરણ બહુ થયું છે. તમે જુઓ છો કે લગભગ ગુજરાતની વાત કરીએ તો 45% શહેરીકરણ થયું. એટલે જે ગામડામાંથી આવ્યા અને એને સસ્તી જગ્યાએ રહેવાનું થાય, નોકરીની જગ્યા દૂર હોય, એ કેવી રીતે એને પોસાય. એટલે આ બધી સમસ્યાઓ પણ છે. એટલે માત્ર લોકોનો દોષ નથી. મને શોખ ના થાય કે 10 લોકો બેઠા હોય, એમાં કોઈ બીડી પીતો હોય ને કોઈનું પેલું થતું હોય ને હું એમાં બેસું. મારી મજબૂરી છે જે તમે આપી તે મારી મજબૂરી છે. અને બીજું કે મારી બદલી ક્યાંક થઈ હોય, મારે જે સાહેબે વાત કરી એમ, મને ત્યાં ઘર ચલાવવું અઘરું પડે, એટલે મને વેઠીને પણ 2-4 કલાક નહીં 5 કલાકનું ટ્રાન્સપોર્ટેશન પોસાય, કારણ કે મને આર્થિક રીતે પરવડતું નથી, એટલા માટે અપડાઉન કરું છું. આ મુદ્દા ઉપર હજી વાત કરીશું. એ પહેલા એક બ્રેક લઈએ. દર્શક મિત્રો, સેકન્ડ વર્લ્ડ વોર વખતે એક રાષ્ટ્ર નેતાને પ્રજાએ ફરિયાદ કરી કે એટલી સ્થિતિ ખરાબ છે કે બ્રેડ પણ નથી મળતી. ત્યારે એણે એવું કીધેલું કે બ્રેડ નહીં, કેક ખાવ ને ભાઈ, કોણ ના પાડે છે. એટલે આપણે એ પણ વાત કરીશું કે આ 10 જણા ભરાઈને જાય છે તો તમે કે 1.5 કરોડની ગાડીમાં કેમ નથી ફરતા, એ વાત કરીએ આપણે પછી. શિવ, વેલકમ બેક. દર્શક મિત્રો, હાઈવે ઉપર ઠાંસીને વાહનોમાં ભરાયા પછી જે એક્સિડન્ટ થાય છે એ શોખ છે કે મજબૂરી છે, એ વિષયની આજની ચર્ચામાં આગળ વધીએ. રુઝાન, કાર્યક્રમના ફર્સ્ટ હાફમાં તમે આ કાર્યક્રમમાં મૂળ લેવાયેલો નહોતો પણ બહુ જ મહત્વનો, બહુ જ સેન્સિટિવ મુદ્દો ઉખેડ્યો. એટલે હું બીજો સવાલ તમને એ કરું છું. જે તમે વાત કરી કે અંદર કેટલા ભરાય છે એના કરતાં કેવા ભરાય છે ને કેમ ભરાવવું પડે છે ઘરના અસ્તિત્વને ટકાવી રાખવા માટે, કઈ મજબૂરીથી, બહુ જ સેન્સિટિવ વાત તમે એક વાક્યમાં કરી કે ત્યાં આગળ સ્ત્રીઓ બેઠી હોય, આજુબાજુમાં કોનો સ્પર્શ કેવો હોય એ પણ નક્કી નથી હોતું. આજે એ પણ મુદ્દો સહેજ લઈ લઈએ છીએ. આ બીજો સવાલ એ છે. બિલકુલ. સર, તમને એક વાત કરું. નહીં, હું એક આમાં જ એ જ પૂછું છું કે કેટલા સિનિસ્ટર માઇન્ડ વાળા લોકો આમાં એવા હોય છે કે દાખલા તરીકે એક આખી બસ ભરી હોય, ઊભા કોઈ લેડી જઈ રહી હોય, આગળ પાછળ બીજા પુરુષો બેઠા હોય, એનું પણ ઘણીવાર ડ્રાઈવર કંડક્ટર જોડે એવું અન્ડરસ્ટેન્ડિંગ હોય છે કે કઈ પોઝિશન ઉપર એ ઊભો છે, કઈ પોઝિશન ઉપર પેલી લેડી ઊભી છે,
અને કયા તબક્કે એને બ્રેક મારવાનો, એકદમ શોર્ટ બ્રેક મારવાનો ઈશારો કરવો અને કોણ કોના ઉપર ક્યારે કઈ જગ્યાએ પડે. આઈ એમ એઝ ક્લિયર એઝ ધીસ બીકોઝ વી રીડ યોર માઇન્ડ. Yeah. કરેક્ટ તમે બિલકુલ સાચું કહો છો. હા. વચ્ચે એટલે આઈ મીન આ જે છે કંઈ આપણે તમેનું કંઈ ઉપજાવ્યું નથી, આ પ્રેક્ટિકલ છે ને લોકોએ આમાં ઘણા વિડીયોઝ બી જોશો તમે તો વિડીયોઝમાં બી આ બતાવવામાં આવે છે કે ઘણા રિક્ષા બોલો, આવી રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટ બોલો યા જે આવી રીતે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ બોલો, લોકો ખાસ એમાં બેસી અને આજે ઠૂસીને બેસીને હવે જ્યારે પેલી એક્ઝામ્પલ બેન હવે છે આજની તારીખમાં જ્યારે આપણે જે સોશિયો ઇકોનોમિક પ્રેશર્સ છે જેની મોંઘવારીની વાત કરીએ છીએ, બહેનોને બી કંઈ શોખ નથી થતો કે આપણે શું કહેવાય બીજી જગ્યાએ જોબ કરવા જાય પણ મજબૂરીમાં જાય છે. એટલે ખાલી બેસવાની મજબૂરી નથી, જોબ કરવાની બી મજબૂરીમાં છે. આપણા ખત્રી સાહેબે સ્ટાર્ટિંગમાં સરસ કહ્યું કે ભાઈ હું એ પર એ આજે મજબૂરી છે કે ભાઈ કેમ બીજી જગ્યાએ જાય છે એ પર એ નથી બોલવા માંગતા. કઈ વાંધો નહીં, એમનો છે પણ હું એમાં બોલવા માંગુ છું. હું એટલા માટે બોલવા માંગુ છું સાહેબ કારણ કે મેં જોયું છે, કારણ કે અમે તો દીકરીઓ અને બહેનો જોડે કામ કરીએ છીએ કે એને બધે તમે એવું બધા કોઈ ગલત ફહેમીમાં ના રહેતા કે બેન બહુ એક્સાઇટ છે કે હું ઘરમાં કામ કરું ને પછી બહાર જઈને કામ કરું કારણ કે ઘરમાં હસબન્ડો તો હેલ્પ કરતા નથી. લેટ અસ એક્સેપ્ટ ધેટ. અને રુઝાન આમાં આ જે બસમાં કે એમાં જે કરે છે ને એ એટલા શ્રૂડલી ઇન્ટેલિજન્ટ હોય છે કે ક્યાંય પકડાય નહીં કે આને બ્રેક મારી હું કરું છું. એમાં અનફોર્ચ્યુનેટલી ઉંમરનો કોઈ બાદ હોતો જ નથી. ઉંમર એટલે સારી વાત. એટલે આમાં તમે જ્યારે સેલ્ફ ડિફેન્સ ના કરીએ છીએ ક્લાસીસ ત્યારે પછી ફરી પેલા પર જો પણ એ કહી દઉં સેલ્ફ ડિફેન્સ ક્લાસીસ કરીએ છીએ ત્યારે જૂની વાત છે કે નવી નથી પણ તો બી અમે શીખવાડીએ છીએ કે ભાઈ પેલી બોપ પિન હોય યા પિન હોય તો હવે સાથે રાખવાની. એટલે આજે આપણી જે બહેનો સમજતી હોય બહેનોને દીકરી તો તમે સમજો, એવું ના વિચારો કે તમારી મજબૂરી છે, તમે એવું સમજો કે ભાઈ કઈ વાંધો નહીં પેલો વાયડા વેડા કરે છે તો તમારે પિન રાખવાની જ છે, કાલથી જોડે પિન રાખજો અને ઠોસી દેવાની. ને પિન ના હોય તો આપણી પાસે પેન તો હોય ને, પેનો પાસે બી હોય તો પેનનું પેલું ખોલું કાઢીને જે નહીં હોય ઠોસી દેવાની, કારણ કે પછી એ બૂમ પાડશે, તમે નહીં બૂમ પાડો. અને જ્યારે એ બૂમ પાડશે જેને કે એને લોકો જોશે કે ભાઈ શું થયું તો ક્યાં મોડે કહેશે કે આને બેની પિન ગોપી નહીં કહી શકશે અને કહેશે તો તમે કહેશો કે ભાઈ તું આગો બેસે સીધો ચડી જાય છે. યુ નો ઓલ ધોઝ થિંગ્સ યુ કેન ઓલવેઝ સે. એટલે બહેનોએ હિંમત આપવી પડશે. કમિંગ બેક ટુ યોર ફર્સ્ટ ક્વેશ્ચન સાહેબ કે બહેનોને મજબૂરી છે બહાર જઈને, કોઈને શોખ નથી કે ભાઈ અમે બબ્બે ઘસર બોરો ત્યાં કરીએ પણ મજબૂરીમાં પોતાના ફેમિલી માટે, પોતાના બાળકોના શિક્ષણ માટે, કારણ કે હવે આપણે એ ટોપિક નહીં ચેન્જ કરો ફરી પણ શિક્ષણ ખબર છે ને કેટલું મોંઘું થયું છે. એટલે અગેન પબ્લિક પ્રાઇવેટ તમે અત્યારે સાહેબ કે આના પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની વાત કરો છું, બિલકુલ અગેન્સ્ટ છું. કારણ કે અગર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ આવી એટલે પાછા રોકડા કમાવાના ચાલુ થઈ ગયા. મને હજી યાદ છે કે દિલ્હીમાં પીપીપીમાં પહેલા બસો બધી ચઢાઈ હતી એ લોકોએ, આઈ થિંક નિર્ભયા કાંડ બી એમાં જ એક વાર થયું હતું તો તમે ખબર છે શું હાલત થઈ ગઈ હતી લોકોની. એટલે આમાં પીપીપી આવે જ નહીં. પબ્લિક ટ્રાન્સપોર્ટનો મતલબ જ એ છે કે પબ્લિક ગવર્મેન્ટ હેઝ ટુ ટેક કેર. હા પછી આપણે એનું શું કહેવાય પેલું પીપીપી કરી અને આપણે વેચી નાખતા હોય એ અલગ વાત છે પણ કોઈક તો જિમ્મેદારી લેવી પડે ને ગવર્મેન્ટે અને એના માટે ને એના લોકો માટે. કારણ કે લેટેસ્ટ છે કે જ્યારે જિમ્મેદારી લે છે ને તો આજની તારીખમાં તમે જીએસઆરટીસી ની હાલત જુઓ કેવી છે, બસોની હાલત કેવી છે. કારણ કે આપણે હા જે લોકો મુસાફરી કરે છે એ લોકો રિસ્પોન્સિબલ છે એમાં ના નહીં પાડું પણ જોડે જે મેન્ટેનન્સ કે જે રીતે કામ કરવાનું એ રીતે કામ થતું જ નથી અને બધું પછી એમાં કરપ્શન આવશે એટલે આખી આપણે નવી ટોપિક ચાલુ થઈ જશે કરપ્શનની. એટલે કહેવાનો હેતુ એ છે અત્યારની તારીખમાં કે સાહેબ અત્યારે જોવા દે તો મારે કોઈ નેગેટિવ એ નથી બતાવવું પિક્ચર પણ મારે એ પિક્ચર બતાવવું છે કે ધેર ઇઝ લોટ ઓફ થિંગ્સ ધેટ રિક્વાયર્સ ટુ બી ડન. તમે લંડન જોડે કમ્પેર કરીને પોતાની વાવા કરતા રહો તો સોરી ટુ ટેલ પણ લંડનમાં જે આપણે તમેનું બધા જેટલા લંડન ગયા છે બધા ટ્યુબમાં બેઠા જો ટ્યુબ કે ને પેલી અંડરગ્રાઉન્ડ ટ્યુબ કહેવામાં આવે છે અને સાહેબ શું નેટવર્ક હોય છે અને આપણે એટલા માટે ટેક્સીમાં ના બેસતા હોઈએ કારણ કે બહુ મોંઘી પડે. આપણે હજી તો બેઠા નહીં કે પેલું 10 પાઉન્ડ તો આમ જ ફરી ગયું એનું મિનિમમ 10 પાઉન્ડ ફરી હોય. 10 પાઉન્ડ એટલે 1000 રૂપિયા રાઈટ ને? નહીં 100 રૂપિયા નહીં 10 into 100 એટલે એટલે 1000 રૂપિયા તો તમે હજી તો બેઠા નહીં કે 1000 રૂપિયા આલા એટલે કોની તાકાત હોય સાહેબ. એટલે લોકો ટ્યુબમાં શું ફેસિલિટી હોય છે કહેવાનો હેતુ અત્યારે એ છે કે આપણા ઇન્ડિયામાં આપણે આવી ફેસિલિટીઓ કેમ નથી કરી શકતા બીકોઝ ધેટ ઇઝ વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. મેં ના કહું કે જે ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશનમાં બહુ જ મોટો વાર્તા કરો, મોટી વાતો કરો, લંડન, સિંગાપોર, કઈ $1 trillion, $7 trillion ઇકોનોમી ના નથી પાડતી, કરવી જ જોઈએ વાતો પણ જોડે જે બેઝિક જે ઇન્ક્લુઝિવ ગ્રોથની હું હંમેશા વાત કરું છું કે ગરીબો ગરીબ થઈ રહ્યા છે, અમીરો અમીર થઈ રહ્યા છે એ પણ અને એના ઉપર હજી તાપેલો દુઃખ પર દામ કે મારી બહેનોને જે આ પ્રોબ્લેમ થાય છે સાહેબ એના માટે તો આખો બીજો આપણે એ કરી શકીએ છીએ એપિસોડ કરી શકીએ છીએ. હું તો 3 બહેનોને બોલાવી શકું છું જે લોકો જોડે આ થાય છે ને પછી અમે એ લોકોને એમ્પાવર કરી કે ભાઈ તમે આમ કરજો ને આમ કરજો. અને હજી એક વાત કે જે પ્રાઇવેટ તમે અત્યારે એક બહુ સારી વાત કરી કે ઘણીવાર પેલું જે સેટિંગ હોય ટેક્સી વાળા જ્યારે ટ્રાન્સપોર્ટ વાળા જોડે તો સાહેબ એ વાત સત્ય છે એમાં કોઈ ડાઉટ નથી. પેલો આંખ મારે આપણે પેલા બાજુમાં બેનને ખબર બી પડી કે આ નાટક ચાલુ થવાના છે આ લોકોના. એટલે કહેવાનું છે કે જે લોકો આ જોઈ રહ્યા છે પબ્લિક ટ્રાન્સપોર્ટ ચલાવનાર
વાળાઓ, સંચાલકો, એ લોકોને બી મારા હાથ જોડીને વિનંતી છે કે સાહેબ તમે લોકો એ બી મજબૂરીનો ફાયદાઓ ના ઉઠાવો લોકોને, કારણ કે આજની તારીખમાં બહેનો જાગૃત થઈ રહી છે ને જે નથી થઈ એનો શીખવાડવાનો છે કે ભાઈ પેન યા પિન લઈ જવાનું તમે ભૂલતા નહીં. જી અમિતભાઈ, આપે જે કહ્યું કે આપ માત્ર રોડ સેફટી ઉપર ફોકસ કરશો, તો એ જ સંદર્ભમાં પૂછું છું કે હાઈવે ઉપર અને ઇન્ટરનલ રસ્તાઓ ઉપર એક્સિડન્ટમાં સૌથી વધારે લોકોના મૃત્યુ થાય છે ને ઇન્જર્ડ થાય છે, તો ઘણા બધા લૂપ હોલ્સ રોડ સેફટીના છે. હાઈવેની વાત કરી, હવે અંદરના શહેરોમાં અને ગામડાઓના જે ઇન્ટરનલ રસ્તાઓ છે ત્યાં પણ એટલા જ એક્સિડન્ટ થાય છે જ્યાં ગાડીની સ્પીડ હાઈવે ઉપર માનો કે 120 કે 140 હતી, પણ અંદર તો 60ની સ્પીડે પણ આટલા જ અકસ્માતો અને આટલા જ ઇન્જુરી અને ડેથના કેસ બને છે. તમે એકલા અમદાવાદની વાત કરો તો રોજ કેટલા ટુ વ્હીલર્સ વાળાના એક્સિડન્ટને એ થાય છે. તો આ રોડ સેફટી સુધારવા માટે જો ડ્રાઈવરો, વાહન ચાલકો સુધરવા તૈયાર નથી તો શું કરવું જોઈએ જેથી કરીને આનું પ્રમાણ ઓછું થાય? અકસ્માત છે ને બે રીતે સુધારી શકાય. એક, તમે રોડ સેફટી એટલે કે સમજાવટથી એ સુધારી અકસ્માતના ફિગર ડાઉન લાવી શકો, અને બીજું રોડ એન્જિનિયરિંગમાં રિલેટેડ સુધારા કરીને અકસ્માતની સંખ્યા ઘટાડી શકો છો. હવે જો હું પહેલા હાઈવેની વાત કરું તો જે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આ પહેલો અકસ્માત નથી. આવા લગભગ દર ચોથા પાંચમા મહિને અકસ્માત થાય છે, અને દરેક અકસ્માતનો જ્યારે મેં સર્વે કર્યો ને તો એની મોડસ ઓપરેન્ડી બહુ કોમન આવી હતી કે આગળ ખોટવાઈને પડેલી એટલે બ્રેકડાઉન થયેલી મોટી કારની પાછળ નાની કારે બેકમાંથી હિટ કર્યું. તો આનું મૂળ કારણ તમે જોશો ને દરેક ફોટા આપ એક્સિડન્ટના જોઈ લેજો તો આગળ જે બગડી ગયું હતું વાહન હતું એ ડાબી બાજુ જ પડેલું હતું, પણ ડાબી બાજુની જે બે મેઇન કેરેજ વે કહેવાય જેના પર કાર ચલાવવાની છે, કેરેજ વે છોડીને બાજુની જે હાર્ડ શોલ્ડર છે જેને આપણે સાદી ભાષામાં ટક્કર પટ્ટી પણ કહી શકાય, એ હાર્ડ શોલ્ડર ઉપરથી ડાબી બાજુથી ઓવરટેક કરવાનો ટ્રાય થાય છે. એટલે હમણાં જ મેં એક બહુ મોટા લેવલ ઉપર આનું એક સજેશન આપ્યું છે કે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર જે ડાબી બાજુનો શોલ્ડર લાઈન છે, જે છેલ્લી લાઈન છે, એના પર આડા રંબલ સ્ટ્રીપ્સ મારી દેવાના છે જે 8 mm ની હાઈટ વાળા હોય. એટલે જેવું તમારું ટાયર એના ઉપર જાય એટલે ધર થવા માંડે અને તમે તમારા પાછા મેઇન લાઈન ઉપર આવી જાઓ અને ડાબી બાજુથી ઓવરટેક કરવાનો ટાળી શકો. એટલે આ રીતે એન્જિનિયરિંગના ફેરફાર કરીને પણ તમે લોકોને ભૂલો કરતા અટકાવી શકો છો, અથવા તો જે ટાઉટ માણસો છે જે ડેલિબ્રેટ આવા કામ કરે છે એ પણ આમાંથી બોધપાઠ લેશે કારણ કે એમના વાહનને ડેમેજ થાય છે. પણ આપણે એક બહુ સરસ વાત કરી કે ગ્રામ્ય વિસ્તારોમાં, એટલે મેં હમણાં જ એક ફેટલ ઇન્વેસ્ટિગેશન કરેલું હતું ને એમાં મેં જોયું કે જે ગ્રામ્ય વિસ્તાર હતો અંદર એમાં માત્ર એક બસ આવી શકે અથવા તો જઈ શકે, એટલે લગભગ 3 મીટરની પહોળાઈ, કદાચ 3 મીટર બી નહોતી, એટલી જ પહોળાઈનો રોડ હતો. એટલે જો સામેથી બસ કે ટ્રેક્ટર કે કાર આવે ને તો ટુ વ્હીલર વાળાએ લગભગ સાઈડમાં નીચે ઉતરી જવું જોઈએ, અને એવી પરિસ્થિતિમાં કદાચ એ પોતાનું બેલેન્સ ખોઈ બેસે અને સાઈડમાંથી નીચે ઉતરી શકે એમ છે. તો આ જગ્યાએ મારું સૂચન અગેઇન રોડ એન્જિનિયરિંગનું આવશે કે રોડની પહોળાઈ થોડીક વધારી દઈએ ગામડાના ઇન્ટરનલ છેવાડાના રસ્તા સુધીના, જેથી કરીને અપ એન્ડ ડાઉન ટ્રાફિક જો સ્મૂથ થઈ શકે તો હેડ ઓન કોલિઝન આપણે ઘટાડી શકીએ અને આ રીતે આપણે રાજ્યમાં થનારા અકસ્માતની સંખ્યા અને એમાં થતા મૃત્યુના પ્રમાણને પણ આપણે ચોક્કસ ઘટાડી શકીએ છીએ. અને આપના આ માધ્યમથી હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક બહુ સચોટ વાત કહેવા માંગુ છું કે એમને આખા અમદાવાદ શહેરમાં ઝીબ્રા માર્કિંગ એટલે તમે જોશો કે કાળા અને સફેદ રંગના પટ્ટા હોય છે, એમણે સ્પીડ બ્રેકર ઉપર પણ ઝીબ્રા માર્કિંગ મારેલા છે. આ બિલકુલ કોઈ ભણ્યા વગરનો, જાણકાર વગરનો માણસ જ આવું કામ કરી શકે. સ્પીડ બ્રેકરનું કમ્યુનિકેશન આખું અલગ છે, એની ડિઝાઇન અલગ છે. તમે સ્પીડ બ્રેકર ઉપર ઝીબ્રા માર્કિંગ ના મારો ભાઈ, અમારે અમદાવાદીઓને ઝીબ્રા સ્પીડ બ્રેકર ઉપરથી રોડ ક્રોસ નથી કરવાનો, પડી જશે. એટલે રોડ એન્જિનિયરિંગ પણ એક એવો આસ્પેક્ટ છે કે જો તેના પર કામ કરવામાં આવે ને તો ઘણા બધા અકસ્માત ઘટાડી શકાય છે, અને અકસ્માત ઘટ્યો ને તો આપણા ગુજરાતીઓનો જીવ પણ બચશે. થેન્ક યુ જી. અને અમુક તો બમ્પ એવા હોય છે કે આપણને એમ થાય બમ્પ શું કરવા બનાવે કે 20 ફૂટની ભીંત જ બનાવી દો ને. સાચી વાત છે. એવા બમ્પ હોય છે. હજી એક અહીંયા બમ્પ ને કે થોડી વારમાં અહીંયા બીજો એવા બમ્પ, બમ્પ ખબર હોય નહીં છે. રીઝન ખબર નહીં પડી આટલા એમ તમે બમ્પ કેમ લઈ લીધા. દિવાલ બનાવીને કહી દો કઈ નીકળવું જ નહીં. બીજું એક તમને કહું અમિતભાઈ કે આપણે એમ કહીએ કે રેડ સિગ્નલ કુદાવનારાઓને આપણે જે સીસીટીવી ઉપરથી જોઈને જે નોટિસ મોકલીએ છીએ ટ્રાફિક ભંગની, આઈ એમ સોરી ટુ સે, તમે એના સ્ટડી કરજો. તમે એ સિચ્યુએશનલ જે ઘટના હોય છે, હા,
90% લોકોને જેને નોટિસ મળે છે ને એ નિર્દોષ હોય છે. કઈ રીતે? હું આઈ વિલ એક્સપ્લેન યુ. કે તમે એક જગ્યાએ ઊભા છો, 200 સેકન્ડ તમે ઊભા છો, બરાબર? તમારે નીકળવા માટે 5 સેકન્ડ બાકી છે. તમે સૌથી પહેલા આવી ગયા નીકળવા, 5 સેકન્ડ ઇઝ ઇનફ ટુ ગો, કારણ કે એ પછીની 5 સેકન્ડ તો યલો લાઇટ હોય છે. થાય છે એવું કે 200 સેકન્ડ ઊભા રહ્યા પછી જેવો તમારે નીકળવાનો વારો આવે એ ભેગો ડાબી બાજુમાંથી નંબર પ્લેટ વગરનો બિલકુલ અથવા તો પેલા ડિજિટલ HSRP પ્લેટ ઉપર કંઈક ચિત્રામણ કરેલો કોઈ વાહન વાળો, ટેમ્પા વાળો, છકડા વાળો, ઇવન કોઈ પણ ખટારા વાળો, એ તમને રીતસર કટ મારીને ત્યાં યુ વિલ બી સ્ટ્રેન્ડેડ, તમને ત્યાં ઠપ કરી અને આખો આમ યુ ટર્ન મારીને પેલી બાજુ પાછો જશે, અથવા તો ભગવાનની જેમ પ્રગટ થશે. અથવા તો તમારી જમણી બાજુથી કોક તમને એમ હશે કે આ બાજુ વળવા માટે જ અહીં ઊભો હોય ને, એના બદલે એ તમને ત્યાં દબાઈ અને ડાબી બાજુ વળશે. એટલે તમારી 5 સેકન્ડ આ બે આસુરી તત્વો ખાઈ ગયા. એટલે તમે લાલ લાઈટ વખતે 4 રસ્તાની વચ્ચોવચ્ચ ખોડંગાઈ ગયા. આવા અનુભવ તમને મને બધાને થયા છે અને દિવસમાં કેટલી વાર થાય છે. અને પછી નોટિસ આવે છે. આઈ એમ સોરી ટુ સે કે આ પ્રકારની જે નોટિસો આવે છે ને એ ટ્રાફિકના નિયમોનું બહુ જ ગંભીરતાથી પાલન કરનારા સેન્સિબલ વાહન ચાલકોને આવી નોટિસો આવે છે. બિલકુલ. પેલો ગયો એ તો તમને દેખાતો જ નથી કોણ તમને ભરાઈને ગયો. એટલે આનું પણ કંઈક થવું જોઈએ કે આડેધડ નોટિસો ના ઠોકો. અને જેને આ પ્રકારની નંબર પ્લેટ નથી લગાવી અથવા તો એના ઉપર કંઈક ચિત્રામણ કર્યું છે એને પકડો તમે. સીધા માણસ પછી આમાં તો એવું થશે કે સીધા માણસને બહુ સળી કરશો તો પછી હી વિલ બીકમ હેબિચ્યુઅલ ઓફેન્ડર. બારેવડીયા સાહેબ, આપની જે અગાઉની જે વાત અધૂરી હતી, આ બધાની વાત ઉપરથી આપણે હાઈવે ઉપરના ટ્રાન્સપોર્ટેશનની તો વાત કરી. સિટીમાં પણ ટ્રાફિક જે રીતે બેફામ રીતે વધી રહ્યો છે, રોજના સેંકડો હજારો વાહનો દુકાનોમાંથી, શોરૂમોમાંથી રોડ ઉપર ઠલવાઈ રહ્યા છે. અચ્છા, સિંગાપોરમાં એવું છે કે પૈસા બધા જોડે છે, પણ ઘરમાં 4 જણા હોય તો 4 જણા ગાડી લઈને નીકળી નથી શકતા. તમારે કારણ આપવું પડે છે કેમ અલગ અલગ નીકળ્યા છો ભાઈ. અથવા તો તમારે નવી ગાડી લેવી હોય, એક હોય તો 400% ટેક્સ છે એટલે ત્યાં, અને ત્યાં તો જગ્યા જ નથી, ટાપુ છે. જો બધા આવું કરે તો દશા શું થાય? અહીંયા રોડ ઉભરાઈ રહ્યા છે ટ્રાફિક નિયમન માટે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સિટીની અંદર સુધારવા માટે, જેથી લોકો વાહન લઈને ના નીકળે. મેટ્રો ટ્રેન એઝ યુ સેડ કે વેરી ગુડ ઇનિશિયેટિવ, એમાં ફરવું પણ ગમે, સરસ બનાવી છે. તો આવું હજી કયું વધારે સુધરી શકે? આપણે એક તો વાત કરું કે જે વાહનો માટેની જે સંખ્યા છે, એક એક્ઝામ્પલ આપું કે અમદાવાદ આરટીઓની અંદર 3 આરટીઓને ભેગા કરવામાં આવે તો દર મહિને 4000 કાર રજીસ્ટર્ડ થાય છે. 2.5 મહિનામાં તમારે 10,000 કાર રજીસ્ટર્ડ થઈ ને એ કારની આપણે મિનિમમ પાર્કિંગ જગ્યાએ ગણીએ તો 100 સ્ક્વેર ફીટ ગણીએ 10 બાય 10, તો તમે 4000ની ગણતરી કરશો તો 12 મહિનાની ગણશો તો કેટલી જગ્યા તમારે જોઈએ પાર્કિંગ માટેની. રોડ બી 2 ફૂટ રોજ વધવો જોઈએ ને. રોડ તો વધી શકવો નથી, આપણે લિમિટેશન આવી ગઈ છે. એટલે આ બાબતે તમારે જેમ સિંગાપુરનું કહ્યું ને, સિંગાપુર પણ મેં જોયેલું છે, ત્યાં એ લોકોએ પોલ્યુશન અને વ્હીકલની સંખ્યા ન વધે એના માટે બહુ એલર્ટ છે કે એ લોકોનું ટાર્ગેટ છે કે વર્ષે 2-2.5% વધારે વાહનો રજીસ્ટર નહીં થવા જોઈએ. અને નથી થવા દેતા લાઇસન્સ માટે, રજીસ્ટ્રેશન કરાવવા માટે પણ તમે લાઇસન્સ ઇસ્યુ થાય છે ને એને ઓપ્શન હોય છે અને એના માટે પ્રી ક્વોલિફિકેશન હોય છે. એ જેટલા જ ભાગ લઈ શકે જેની પાસે સગવડતા નથી, વાહન નથી મળતું અને ટ્રાન્સપોર્ટ, પબ્લિક ટ્રાન્સપોર્ટ ફેસિલિટી નથી, અને તમે ફેક્ટરી હશે તોય તમને ગાડી લેવાની પરમિશન નહીં આપે. હવે આ બાબતને જ્યારે મેં અમારે એક રિપોર્ટ તૈયાર કરતા લીગલ ડિપાર્ટમેન્ટ સાથેનો, ત્યારે એમ કહ્યું કે આપણે આને કંઈક ગવર્મેન્ટે સજેશન કરીએ કે વાહનો રજીસ્ટ્રેશન રિસ્ટ્રિક્ટ કરવાની જરૂર છે. ત્યારે મને બીજા અધિકારીએ કહ્યું કે આપણે ત્યાં રેડ કાર્પેટ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી માટે પાથરીને બેઠેલા છે. ગવર્મેન્ટ દરેક સ્ટેટ પોતાને ત્યાં ખેંચી લાવવા માટે પ્રયત્ન કરે છે. હવે તમે એને એમ કહેશો, સજેશન આપો કે વાહનો રજીસ્ટ્રેશન ઓછું કરો, SMS કરે વેલકમ, તો એના માટે એ ક્યાંથી શક્ય છે? તો સાહેબ એમાં તો સોરી, એમાં તો એવું થાય કે તમારું વાહન કેમ લેવું છે એનું જો જસ્ટિફિકેશન આપવાનો કોઈક નવું પ્રોવિઝન આવે ને તો એ મંજૂરી આપનારાને કમાવાનો નવો એવન્યુ ખુલે. પણ એનું બીજું તમને કહું, આંધ્રપ્રદેશની અંદર એવું છે કે વાહનનો ટેક્સ એક્ઝામ્પલ 6% કે 8% છે ત્યાં,
અને એ જ વ્યક્તિના નામે બીજું વાહન લો તો એના પર 10% અથવા દોઢો ટેક્સ કરી દીધેલો છે. એટલા માટે કે એક માલિક અથવા એક વાહન માલિકના નામે રજીસ્ટ્રેશન ના થાય. પણ ત્યાં પણ આપણે ઇન્ડિયનો છે ને શોધી કાઢશે કે નોકરના નામે છે કે બીજાના નામે છે, ગાડી લઈ લેશે. એટલે કહેવાનો મતલબ ગમે એટલા આપણે એને કાયદાની રીતે સ્ટ્રિક્ટ થવા જોઈએ, એનો ગમે તે રીતે એને ભંગ કરતા હોય છે અથવા એને કારણે કરપ્શન પણ વધતું હોય છે. એટલે એ બાબતને બદલે આપણે ફક્ત પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જે છે એને જો ડેવલપ કરવામાં આવે તો ઓટોમેટિક આ જે વાહનો છે રોડ પર આવતા એને આપણે અટકાવી શકીએ. અને બીજી વાત કે લોકોમાં હવે ધીરજ રહી નથી. આજથી તમે 30-40 વર્ષ પહેલાંની વાત કરશો તો લાલ બસ એક ફેમસ હતી ને, એમાં આપણે ઘરથી નીકળીએ તો કિલોમીટર 2 કિલોમીટર બસ સ્ટેન્ડ સુધી ચાલીને જતા હતા. અને અત્યારે હવે એ પરિસ્થિતિ એ છે કે ડોર ટુ ડોર મને ઉતરવાનું જવાનું મળે. આજે મેટ્રો સ્ટેશન ઉપર જવા માટે વાહનો તમે જો લઈને જાય છે ને આવે છે, એ જ રીતે સામે પણ છે. તો હવે લોકોએ થોડું પણ મેન્ટલી તૈયાર થવું જોઈએ કે ભાઈ આટલી સગવડતા મળે છે મને આટલો ટાઈમ બચે છે તો હું થોડું ચાલતો જઉં. તો આ જે થોડું એમાં કન્સેપ્ટ લાવવાની જરૂર છે અને વ્હીકલ રજિસ્ટ્રેશન માટેની થોડીક એમાં પણ અટકાવવાની જરૂર છે. નહીં તો પછી એ પરિસ્થિતિ થશે કે વાહનો લોકોને રાહદારીને ચાલવા માટે ફૂટપાથ નહીં બચી હોય. બારેવડીયા સાહેબ, જો આવા પ્રોવિઝન આવે કે 2 ગાડી લેનારાએ જસ્ટિફિકેશન આપવું પડે કેમ લેવી છે, તો 100 ગાડીનો રસાલો લઈને નીકળનારાએ પણ જસ્ટિફિકેશન આપવું પડે ને કે 5 ગાડી તમારી સેફટી માટે ઇનફ છે, બખ્તરિયા ગાડી, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, તો તમારે બાકીની 95 ગાડી 15 મિનિટ ટ્રાફિક રોકવા કેમ લઈને નીકળો છો, એ આવે ને પછી. એ તો ડેફિનેટ આવે જ ને, પછી બધાને લાગુ પડે કાયદો તો પછી. પણ એ આપણે ત્યાં એક્સેપ્શનલ છે કે બધી બાબતો બધાને સામાન્ય માણસને લાગુ પડે છે. અને આ જ બાબત હું ઘણી વખતે કહું છું મિટિંગો હોય કે રોડ જ્યારે રેડ સિગ્નલ હોય અને જે કાયદાને માન આપતો ઊભો રહેતો હોય અને બાજુમાંથી સ્માર્ટ લોકો નીકળે, રિક્ષાવાળો હોય, વધારે પેસેન્જર ભરેલા હોય કે સ્કૂટરવાળો હોય અને સટ દઈને ટ્રાફિકના નિયમનો ભંગ કરતો હોય અને પોલીસવાળો ઊભા હોય, ત્યારે ઊભેલાને એવું ફીલ થાય છે કે હું કાયદાનું પાલન કરું છું એટલે અમે જેને કહીએ કે અમને ખબર નથી પડતી અથવા તો અમારી નબળાઈ સમજે છે, તો એ ખરેખર એને પણ પનિશમેન્ટ થવી જોઈએ અને જે કાયદાનું પાલન કરતા એને રિસ્પેક્ટ મળવું જોઈએ. જી મહેશભાઈ, એક લાસ્ટ ક્વેશ્ચન, વી હેવ 3 મિનિટ્સ. દુનિયાના વિકસિત રાષ્ટ્રોની મેં વાત કરી હતી, ખાસ કરીને સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ, ફિનલેન્ડથી લઈને નોર્વેથી લઈને તમામ કન્ટ્રીઝમાં વિકસિત એટલે છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી છે અને કોઈ ખાસ કારણ સિવાય કોઈ પણ વ્યક્તિ પોતાનું વાહન કાઢતી નથી, બરાબર છે, અને ફ્રી છે. તો ભારતમાં ચલો ફ્રી નથી આપવું પણ એટલીસ્ટ પોતાનું વાહન ના કાઢવું પડે અને 1 કિલોમીટરના એરિયામાં ઓફિસ જવા માટે 200 વાહનોની લાઈન લાગી હોય, એના બદલે 3 જ વાહનમાં એટલા લોકો આવી જાય અને એક્સિડન્ટનું જોખમ ઓછું થાય, એવી સ્થિતિ કેમ નથી થતી અથવા ક્યારે થશે? આ નવી સરકાર પાસેથી કઈ અપેક્ષા છે? એ મને નથી લાગતું કે થાય, કે લોકો બી જવાબદાર છે. મેં ત્યાં લગભગ 2007માં હું પહેલી વખતે જ્યારે ઇંગ્લેન્ડ ગયો, એટલે 4 સ્ટેટમાં ગયો હતો અને મારી મિટિંગો હતી મોટાભાગના એમપી જોડે. મોટાભાગના એમપી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવતા હતા, કોઈ પોતાની ગાડી કે એમના જોડે 4-5 લોકો એવા કોઈ નહોતા અને મોબાઈલને બધું શાંત કરીને બેઠા. એ તો આપણા ત્યાં શક્ય નથી. બીજી વાત જે તમે જે વાત કરી એ એટલે શક્ય નથી કે જે રૂઝાની મુદ્દો છેડ્યો $5 ટ્રિલિયન અમેરિકન ડોલરનો, એના માટે તમારે બધાના હબ જ બનાવી દેવા છે. એટલે તમે વાસ્તવિકતા જોતા નથી. એઆઈ જરૂર છે કે નહીં પણ હબ બનાવી દો. સાહેબે વાત કરી એમ કે ટેક્સ કરો, વેલકમ, ને પછી આવી જાય પેલું મોટરનો કાફલો આ બાજુનો. તે બીજી અગત્યની વાત મારે એ પણ કરવી છે કે કેમ નથી થતું, કારણ કે તમે મેટ્રો બનાવી દીધી, 26 સ્ટેશન છે સાહેબ, ક્યાંય પાર્કિંગની જગ્યા નથી તમે આપી. એટલે સાહેબની વાત સાચી છે કે કેટલાક લોકો ચાલતા શીખવું જોઈએ, પણ હવે એનો ઉપયોગ કરવો હોય પણ 15-20 મિનિટ ચાલવું હોય તો અઘરું પડે. એ કે મુદ્દો છે. બીજી વાત કે તમે અમુક જાતની જરૂરિયાત ના હોય તો બી કરો છો. બુલેટ ટ્રેન, તો બુલેટ ટ્રેન હું એમ કહું છું બોયઝ મેટ્રોની નીચે ક્યાંક ગાડી મૂકીને ગયો હોય ટુ વ્હીલર, પાછો આવે તો એ જ ઉપડી ગઈ હોય. હવે એ બુલેટ ટ્રેન છે એ ખરેખર ટ્રાન્સપોર્ટેશન માટે છે કે રાઈડ છે, લક્ઝુરિયસ રાઈડ છે? કારણ કે તમે એટલા ખર્ચામાં તો વિમાનમાં પહોંચી જવાના. આજે તેજસ ટ્રેન ચાલુ કરી, હું ઘણી ગયો છું, કારણ કે 6:40 ઉપડે એટલે મજા આવે. પણ અમદાવાદથી સુરતનું ભાડું એનું 990 રૂપિયા. કયા મધ્યમ વર્ગને ગરીબને પોસાય? વંદે ભારતની ટ્રેનો બહુ સરસ કરી, ગૌરવ લઈએ છીએ આપણે, પણ લોકો માટે ખરું?
પેસેન્જર ટ્રેન કેમ વધતી નથી અથવા એક્સપ્રેસ ટ્રેનમાં જનરલ ડબ્બા કેમ વધતા નથી. મારા આ દેશમાં પેસેન્જર ટ્રેન વધવી જોઈએ, મારા આ દેશમાં એક્સપ્રેસ ટ્રેનમાં જનરલ બોગી વધવી જોઈએ. વંદે ભારત ટીમનું એ જે છે ટ્રેન, એનું ભાડું કોને પોસાશે? એટલે એ પ્રકારના ટ્રાન્સપોર્ટેશન જરૂર છે ને એનું આપણે ગૌરવ લઈએ કે જી. વંદે ભારત ટ્રેન આટલી ચાલુ કરી. એટલે પ્રેક્ટિકલ બનવું પડે. આ બહુ મહેશભાઈ સોરી, એક પ્રેક્ટિકલ બનવાની બહુ જ સાચી વાત છે. મેટ્રોમાં ધારો કે કોઈ થલતેજથી વસ્ત્રાલ અપડાઉન કરે છે, બરાબર, ગાડી લઈને ટ્રાફિકમાં નથી જવું, ધારો કે એને ગાડી પોસાય છે, ગાડી એને નીચે પાર્કિંગમાં મૂકવી હોય, હા, તો કલાકના 20 રૂપિયા લેખે 8 કલાકે 10 કલાકે પાછો આવે તો 200-250 રૂપિયા એને નીચે પાર્કિંગના. આ કઈ જાતની તમારી સિસ્ટમ છે? બિલકુલ. એટલે દર્શક મિત્રો, આ આખી જે અમે વાત કરી, ટુ બી વેરી ઓનેસ્ટ, અમારી પાસે કોઈ સોલ્યુશન કે ઉકેલ નથી. આ તો આપણે સાથે બધા વિચારવાનું છે અને અમે કોઈ સોલ્યુશન આપવા માટે નથી બેઠા. અહીંથી તમે જાઓ ત્યારે એક વિચાર લઈને જાઓ કે આમાં શું થઈ શકે. અમારી પાસે પણ એવી કોઈ છડી નથી. તમારી પાસે છે, હોય તો રસ્તો કાઢો. અમે તો અમારું કામ કરીએ છીએ. ગુડ નાઇટ.